ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે મહિલા સંઘ દ્વારા પ્રાંતિજ ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આણંદ મહિલા સંઘ અને મંડળીના સભ્યો જઈ રહ્યા છે. અમારી બસ Sulizaban, good morning. Yeah. Yes, Kim. Yes. उसकी महिमा बताए और कला को दिखाए, सारी जिंदगी उसकी रचना, उसका ही प्रदान. ओ जय जयकार, जय जयकार. તો ગીતો ગાતા ગાતા ભક્તિની સ્તુતિ કરતા આગળ વધી રહ્યા છે. પ્રાંતિજ અમે પહોંચી ગયા છે હવે. જીવનધાર પ્રાંતિજ. હા પહોંચી ગયા. સો જીવનદ્વાર પ્રાંતિજ માં અમે પ્રવેશ કરી ચૂક્યા છીએ. લક્ઝરી બસ બહાર પાર્ક કરીશ. પ્રાંતિજ, યસ યસ યસ, આવી ગયા ને. વેલકમ ટુ પ્રાંતિજ જીવનદ્વાર આનંદ. યસ 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 યસ, ગુડ. ખૂબ આનંદ થાય છે. રાજકુમારભાઈ, થેન્ક યુ. તમે આવ્યા એના માટે. રેવર નિત્યાનંદ સાહેબને વિનંતી, પ્લીઝ આગળ આવશો, પ્લીઝ. અને સેક્રેટરી, મહિલા સંગઠનના સેક્રેટરી લીઝાબેન, પ્લીઝ આગળ આવજો.
માન આનંદ મંડળી ની આગવી ઓળખ રહી છે અને માટે ખરેખર પ્રભુનો બહુ આભાર માનું છું અને કેળવબેનને માટે જોયલભાઈ થેન્ક યુ વેરી મચ બધા જ બાળાઓ માટે થેન્ક યુ વેરી મચ બધા માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને આજની સભામાં ઈશ્વર એટલે ઈશ્વર પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં જેને આનંદ મંડળીથી આવેલા તમામ વાલાઓનો હૃદયથી હું આવકાર કરું છું. જીવનવાર જીવન આનંદ વતી અને જેને પ્રાંતિજ મંડળી વતી આપ સર્વનો હૃદયના ઉમળકાથી આભાર કરતા આભાર માનતા પ્રભુને માન અને મહિમા આપું છું. આ દિવસ તો પ્રભુએ આપણને આપ્યો છે અને એમાં આપણે આનંદ ઉત્સવ કરીએ, પ્રભુને મહિમા આપીએ અને પ્રભુની હાજરી આપણે મહેસૂસ કરીએ. જે પ્રભુએ એની યોજનામાં આપણને એકતા કર્યા છે એ પ્રભુ આપણી મધ્ય છે, એને મહેસૂસ કરીએ. દરેક બાબતમાં આપણે અત્યારે ભક્તિ સભામાં જોડાઈશું, ત્યારબાદ મેડિકલ કેમ્પમાં જોડાઈશું, ત્યારબાદ ભોજન સંગત હશે, ત્યારબાદ જીવનવાર અને આનંદથી આવેલા મહેમાનો વચ્ચે થોડીક રમતગમત કરીશું. એ બધામાં પ્રભુને મહેસૂસ કરીએ, પ્રભુને અનુભવીએ, એના પ્રેમને મહેસૂસ કરીએ, કેમ કે એ જ હેતુ માટે પ્રભુ આ દિવસ આપણને આપ્યો છે. તો એ સર્વ બાબતમાં પ્રભુ માન અને મહિમા પામતા એની ઈચ્છા આપણામાં પૂરી કરે એવી પ્રાર્થના સાથે સભાની શરૂઆત કરીશું. અને આજની ભક્તિ સભાનું સુકાન આપણા પ્રભુના હાથમાં આપણે સોંપ્યું છે ને આપણી મધ્યે જે મહેમાન આવ્યા છે તેમાં એને આનંદ મંડળીના મહિલા સંગતના પ્રમુખ દીપ્તિબેન એન્જિનિયર કે જે મૂળ પ્રાંતિજના છે, એમનું ઘર અહીં પ્રાંતિજમાં છે. એટલે તમે બધાને એ પિયરમાં લઈને આવ્યા, કેટલી આનંદની વાત કહેવાય ને. અને દીપ્તિબેને એમનો પ્રાંતિજ પ્રત્યેનો પ્રેમ જાળવી રાખ્યો એ માટે પણ દીપ્તિબેન થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ આભાર માનીએ છીએ. અને આજે દીપ્તિબેન આપણી મધ્યે સભાનું સંચાલન કરનાર છે. એ સાથે આજે વચનની સેવા આપણી મધ્યે જે આપનાર છે એવા ડૉક્ટર સંગીતાબેન બક્ષી. કેટલા ઓળખે છે ડૉક્ટર સંગીતાબેન? યસ, આનંદ લગભગ ઓળખે, કેમ કે આનંદ હું હતો ત્યારે મેં એમને બોલાવેલા. યસ, પણ પ્રાંતિજના લગભગ લોકો નથી ઓળખતા, તો કદાચ તેઓ થોડોક ટૂંકમાં ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે સભાની શરૂઆત કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ ઘોષણા કરીએ, આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ ઘોષણા કરીએ. આપણે શરૂઆતની પ્રાર્થનામાં જઈશું અને નિત્યાનંદ સાહેબને વિનંતી કરીશ કે તેઓ શરૂઆતની પ્રાર્થનામાં જોઈશું. प्रार्थना करिए। हे इस्राएलના સ્તોત્ર ઉપર વિરાજમાન સર્વશક્તિમાન અમારા જીવન પવિત્ર અને પ્રેમાળ ઈશ્વર પિતા, मेरी जिंदगी है ये बाइबल માર્કની લખેલી સુવાર્તા. આવો આપણે બાઇબલ વાંચન કરીએ. માર્કની લખેલી સુવાર્તા, બીજો અધ્યાય 1 થી 12 અને 17. મારા બાઇબલ પ્રમાણે પાઠ નંબર 34. અને 1
કેટલાય દિવસ પછી તે ફરી કપ્પરના મુખમાં ગયો. ત્યારે એવી ચર્ચા ફેલાવી કે તે ઘરમાં છે, અને એટલા બધા લોકો એકઠા થયા કે દરવાજા પાસે પણ જગાડ્યું હતું, અને તે તેઓને વાત સંભળાવતો હતો. અને 4 માણસોએ ઉચકેલા એક પક્ષઘાતીને તેઓ તેની પાસે લાવ્યા, અને ભીડને લીધે તેઓ તેની પાસે આવી ન શક્યા. એટલે જ્યાં તે હતો ત્યાંનું છાપું તેઓએ ઉકેલ્યું, અને તે તોડીને જે ખાટલા પર તે પક્ષઘાતી સૂતો હતો તે તેઓએ કાઢ્યો. અને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે કે, દીકરા, તારા પાપ માફ થયા છે. પણ કેટલાય શાસ્ત્રીઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના હૃદયોમાં વિચારતા હતા કે આ માણસ આવી રીતે કેમ બોલે છે, એ તો દુર્ભાષણ કરે છે. એક એટલે દેવ, તે વિના પાપની માફી કોણ આપી શકે? અને તેઓ પોતાના મનમાં એમ વિચારે છે કે ઈસુએ પોતાના આત્મામાં તરત જાણીને તેઓને કહ્યું કે તમે તમારા હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો? આ 2 માનવું વધારે સહેલું કર્યું છે. એટલે કે પક્ષઘાતીને એમ કહેવું કે તારા પાપ તને માફ થયા છે, અથવા એમ કહેવું કે ઉઠ ને તારો ખાટલો ઉંચકીને ચાલ. પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો. માટે પક્ષઘાતીને તે કહે છે, હું તને કહું છું કે ઉઠ, તારો ખાટલો ઉંચકીને તારે ઘેર ચાલી જા. અને તે તરત ઉઠ્યો ને ખાટલો ઉંચકીને સહુના દેખતા ચાલ્યો ગયો. આથી સહુએ અચરતી પામીને તથા દેવને મહિમા આપીને કહ્યું કે અમે કદી આવું જોયું નથી. પ્રભુ શ્રી કૃષ્ણના નામની અંદર આપ સૌનો આવકાર કરું છું, આભાર માનું છું. આ તો સુંદર દિવસ, પવિત્ર દિવસ પ્રભુએ આપણા જીવનની અંદર આપ્યો છે કે જેથી કરીને પ્રાર્થિતની અંદર આનંદથી ઘરેથી લોકો આવ્યા, અમને પુષ્કળ આનંદ થાય છે. આપણે બધાને તાળીઓથી વધાવી લઈશું. હું અહીં જીવન આનંદની અંદર રહું છું. હું મારી શિસ્તને જ્યાં કહે છે આશ્રમની અંદર, અને બાળકોને મેં જે શિક્ષણ આપીએ છીએ તે બધા હવાયા રજૂઆત કરશે. એ પહેલાં 2-3 મિનિટ હું આપને થોડા ફ્રેશ કરી દઉં છું. હું જે શબ્દ બોલું એ ખાસ ધ્યાન રાખજો, અને એ પ્રમાણે તમારે કરવાનું છે. હા, હું એક ગીત કહીશ. જેને ઈસુ વાલો હોય તે તાળી પાડી ગાય, જેને ઈસુ વાલો હોય તે તાળી પાડી ગાય, જેને ઈસુ વાલો હોય તે ઉભા ઉભા ગાય, જેને ઈસુ વાલો હોય તે ઉભા ઉભા ગાય, જેને નાચવાલા હોય તે નાચી કૂદી ગાય, જેને ગુજરવાલા હોય તે નાચી કૂદી ગાય, જેને ગુજરવાલા હોય તે થાળી પડી ગાય, જેને ઈસુવાલા હોય તે બેઠા બેઠા ગાય. હાલેલુયા. જેનું ગામથી બોલો હાલેલુયા. હું શું બોલો ખ્યાલ આવ્યો? જેને હું ગામથી બોલો એ બોલો હાલેલુયા. હાલેલુયા. હવે અમે આપની સબક અમે જે શીખવાડી છે તે તમે એક રજૂઆત કરીશું. તમે જે તેમનો પુષ્કળ આભાર માનું છું. સૌ પ્રથમ મને બાઇબલ કોર્સ શીખીશું. ये बाइबल मेरी जिंदगी है, ये बाइबल खुदा का कलाम, खुदा ने जो हमको दिया है, ये बाइबल खुदा का कलाम, ये बाइबल
પ્રભુના ઘરમાં જઈએ છીએ ત્યારે આપણે બાઇબલ લઈને જઈએ છીએ. તો ઘણા એવા લોકો છે કે હાથ હલાવતા જાય છે. માફ કરજો. હવે અમે ગીત કહીશું, કોણ છે કોણ છે. બાળકો જે તૈયાર કર્યું છે, કિસને બનાયા किसने बनाया फूलों को, फूलों को, फूलों को, किसने बनाया फूलों को, ईश्वर स्वर्ग में है. किसने बनाया ताराओं को, ताराओं को, ताराओं को, किसने बनाया ताराओं को, ईश्वर स्वर्ग में है. किसने बनाया पंछी को, पंछी को, पंछी को, किसने बनाया पंछी को, ईश्वर स्वर्ग में है. किसने बनाया मछली को, मछली को, मछली को, किसने बनाया मछली को, ईश्वर स्वर्ग में है. किसने बनाया हमको, तुमको, हमको, तुमको, हमको, तुमको, किसने बनाया हमको, तुमको, ईश्वर स्वर्ग में है. हालेलुया. હું ગાતી બોલો હાલેલુયા. હજુ હું બોલું. પ્રભુની હુજુરમાં આવી મધ્યસ્થીઓ મૂકીએ. જીવનના સ્વામી અને અમારા પ્રભુ, અમારા ઉત્પન્ન કરનાર, અમારા ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો અને એના જવાબો આપો છો. હા પિતા પરમેશ્વર, અને અધિકાર આપ્યો છે કે અમે તમને અબ્બા બાપ કહીને હાક મારીએ. અને પ્રભુ, તમે દરેક સમયે અમારી ગમે તે પરિસ્થિતિ હોય ત્યાં પણ પ્રભુ તમે અમારો અવાજ સાંભળો છો. તેને માટે અમે તમારો આભાર માનતા અમારા જીવનોને તમારી પાસે લાવીએ છીએ. અમારા દરેક પાપોને, અપરાધોને પ્રભુ તમારી આગળ કબૂલ કરીએ છીએ, કે જેથી કરીને પ્રભુ આજે અમે તમારી આગળ જે કંઈ મધ્યસ્થીઓ કરીએ પ્રભુ તમારી આગળ માન્ય થાય, અને પ્રભુ એનો જવાબ હા અને આમેનમાં અમે પામી શકીએ. અને પ્રભુ એ દ્વારા એક સ્પેશિયલ ગીત માંગોર છે. મારો સ્પેશિયલ ગીત તો મેં તૈયાર કર્યું નથી, પણ ઈશ્વર પિતાએ મને જે કૃપા આપી છે કે મને ગીતો બનાવવાની, ગીતો ગાવાની, અને ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે હું ગીત ગાઉં. અને હમણાં બસમાં આવતા પણ અમે શેર કર્યું મારા મિત્રો સાથે. તક મળી છે ત્યારે ઈશ્વર પિતાનો આભાર માનું છું. ક્વાયરમાં મેં સેવા આપી 4 વર્ષ, અને પ્રભુએ મને કૃપા આપી. ખબર નહીં હું કેમનો કવિ બની ગયો, ગીત બનાવતા શીખી ગયો, ગાવાનું તાલન પ્રભુએ આપેલું. એક કલ્પના મેં કરી કે આદમ અને હવા એડન બાગમાં હતા, અને એ લોકોએ જે ફળ ખાધું અને જે પાપ જગતમાં આવ્યું, અને પાપને લીધે મરણે પ્રવેશ કર્યો. બરાબર. હવે જો એ ફળ એમણે ખાધું ન હોય, જે પાપ એમણે કર્યું ન હોય, તો આજની દુનિયા કેવી હોય? એ વિચાર મારા મનમાં આવ્યો, અને પ્રભુએ મને એ શબ્દો આપ્યા, અને એક મેં ગીત બનાવ્યું. એ હું આપની સમક્ષ રજૂ કરું છું. આશા રાખું છું આપને ગમશે. जहाँ में दुख नहीं होता, अगर ये पाप नहीं होता, जहाँ में दुख नहीं होता, अगर ये पाप नहीं होता, सुख के
झगड़े होते, जहाँ में दूर नहीं होता, अगर ये पाप नहीं होता, जहाँ में दूर नहीं होता, अगर ये पाप नहीं होता। आदम हवा आज भी जिंदा होते, हम भी पैदल बाग में पलते। आदम हवा आज भी जिंदा होते, हम भी पैदल बाग में पलते। परमेश्वर भी हमसे रोज मिलते, वो भी हमसे बातें करते। परमेश्वर भी हमसे रोज मिलते, वो भी हमसे बातें करते। ना कभी कोई मरता, ना कभी कोई रोता, ना कभी कोई मरता, ना कभी कोई रोता। जहाँ में दूर नहीं होता, अगर ये पाप नहीं होता। थैंक यू। થેન્ક યુ રાજકુમારભાઈ. આ સમયે સંગીતાબેનને આપીએ આપણે અને પ્રભુના વચનોમાંથી. Praise the Lord. Hallelujah. પરમેશ્વર પિતાનો આભાર માનું છું આજના સુંદર દિવસને માટે, આશીષિત દિવસને માટે. વિક્રમ સાહેબનો આભાર માનું છું. 9 વર્ષ પહેલા કર્મચારી CNI ચર્ચમાં અમારા પ્રેસ્બિટર ઇન્ચાર્જ હતા અને ત્યાંથી અમારી સાથે આત્મામાં જોડાયેલા છે. પ્રભુના નમ્ર દાસ છે. આભાર માનું છું આણંદ CNI મંડળીના આગેવાનોનું અને મહિલા સંગઠનના બહેનોનું. આભાર માનું છું સર્વ બાળકો અને વડીલોનું અને અહીંયા ઉપસ્થિત દરેક મારા ભાઈ બહેનો. આપણે સર્વ પ્રભુના ભક્તો છે. આપણે તેમની સ્તુતિ કરવા આવ્યા છે. આપણે તેમનો આભાર માનવા આવ્યા છે. આપણે તેમના પરાક્રમી કૃત્યોનું વર્ણન કરવા આવ્યા છે અને સાંભળવા આવ્યા છે. પ્રભુ બોલનાર અને સાંભળનાર બંનેને બોધ આપે છે, સુધાર લાવે છે અને વચન દ્વારા તેમના રાજ્યના ઉપયોગી પાત્ર બનાવે છે. આમેન. આવો આપણે આપણી આંખો બંધ કરીએ, પ્રભુની સહાયતા માંગીએ. પ્રભુજી આભાર માનીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભેટને માટે. આભાર માનીએ છીએ પવિત્ર આત્માની ભેટને માટે. આભાર માનીએ છીએ તમારા વચનોને માટે. એક મોટા પ્રતિષ્ઠિત ડોક્ટર જે અન્ય વિશ્વાસી હતા, તેમના ઓફિસમાં હું ગઈ અને ત્યાં આગળ સ્ટાર્ટિંગમાં જ એક પોસ્ટર જોયો જેમાં લખ્યું હતું, "We treat but he heals. We care but he cures." એનો અર્થ થાય છે કે અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ, અમે પેશન્ટોની કાળજી રાખીએ છીએ, પણ સાજાપણું આપનાર ઈશ્વર છે. આમેન. બાઇબલનો એક વચન છે જેના દ્વારા હું બહુ જ ઇન્સ્પાયર થઈ અને મારા જીવનમાં મેં ઉતાર્યું છે, જેમાં લખ્યું છે કે ધનવાન પોતાના ધન પર, બળવાન પોતાના બળ પર અને જ્ઞાની પોતાના જ્ઞાન પર ગર્વ ન કરે, પણ એ બાબત ઉપર કરે કે તમે એ પરમેશ્વરને ઓળખી શક્યા છો જે પૃથ્વી પર કૃપા કરનાર છે, ન્યાય કરનાર છે અને નીતિ કરનાર છે. નથી ઓળખતી તેમને મારા ઉપર દયા દૃષ્ટિ કરી, તેમને મારા આંસુ જોયા, તેમને મારી પ્રાર્થનાઓ સાંભળી અને મને એ રૂમમાંથી બહાર કાઢી. એ દીકરીને કેરટેકર પાસે મૂકીને હું જીવરાજ મહેતા હોસ્પિટલમાં ગઈ અને ત્યાં મેં એક મેડિકલ ઓફિસરની જોબ લીધી અને ત્યાં મારી મુલાકાત એક ક્રિસ્તી મેટ્રન સાથે થઈ. એ મેટ્રને મારા દુઃખને જાણ્યું અને તેમને મારા માટે અને મારી દીકરી માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરી. પહેલી પ્રાર્થના મેં એવી સાંભળી કે મારું હૃદય
ચૂંધાઈ ગયો. હું તો બહુ જ ધાર્મિક હતી. પ્રાર્થનામાં જે પહેલા એક જાહેરાત, આ ભક્તિ સભા પૂર્ણ થયા બાદ મેડિકલ કેમ્પની શરૂઆત થશે અને યોગિતાબેન જે જગ્યાએ રહેતા હતા ત્યાં આગળ મેડિકલ કેમ્પની પ્રાર્થના સાથે બોલીશું અને છેલ્લો આશીર્વાદ માન્ય રેવરન્ડ નિત્યાનંદ સાહેબ આપણા માટે વિચારશે. પ્રાર્થના કરીએ. જીવંત અને પ્રેમાળ પ્રભુ, ફરીને એકવાર આ સવારની સુંદર ભક્તિ સભાને માટે પ્રભુ અમે તમારી આભાર સ્તુતિ કરતા પ્રભુ તમારી પાસે આવ્યા છે. પ્રભુ પુષ્કળ આભાર માનીએ છીએ કારણ કે આ સંગતમાં તમે અમારી મધ્ય હતા. હવે આપણે જે માંગીએ કે કલ્પીએ એના કરતાં જે આપણે સ્વર્ગ વિશેષ કરી શકે છે તેને ધન્યવાદ હો. એક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણી પર આવો અને સર્વદા આપણી સાથે રહો. સુંદરતા અને પવિત્રતા પ્રભુનો આભાર. આ સમયે ફરી વાર આભાર માનવાની દરખાસ્ત લઉં છું. પ્રભુ જે આપણા માટે વિચારે છે, આયોજન કરે છે, એની પવિત્ર હાજરી આપણે અનુભવી શકીએ તે માટે સર્વ માનવીમાં પ્રભુને આપીએ છીએ. સાથે એન્જિનિયર જે
અને આનંદ મંડળીના મહિલા સંગઠનના પ્રમુખ છે. તેમની આગેવાનીમાં આપ સર્વ આનંદથી મહેમાનો આવી શક્યા. આપ સર્વની હાજરી માટે આપનો ખૂબ જ આભાર માનું છું. પ્રભુના નમ્રદાસજી, ડૉક્ટર સંગીતાબેન બક્ષી, તેઓ પોતાની મેડિકલ ટીમ સાથે ઉપસ્થિત છે અને તેઓ મેડિકલ સેવાઓ આપવાના છે. અને આજે તેઓ વચનની સેવા આપણી માટે લઈને આવ્યા તે માટે સંગીતાબેન આપનો અને આપણી આખી ટીમનો પણ અમે આભાર માનીએ છીએ. આ સમયે મેડિકલ ટીમ ત્યાં જશે અને આપણે બધા એ કેમ્પનો પણ આશીર્વાદ મેળવીશું. એ પહેલાં ફરી એકવાર પ્રભુને એક આભાર માનવા માગું છું. મેં જાહેરાત કરી કે તમે આ બાળકોમાંથી કોઈ એકને દત્તક લઈને મહિને એના માટે 1000 રૂપિયા આપીને મળતો વિડીયો વાળો લો પકડી લો ખાલી આમ પકડી રાખો. યસ પાળક સાહેબ જ્યારે મળીએ ત્યારે પ્રાંતિજમાં જીવન આનંદ, જ્યાં રિટાયર્ડ અને વૃદ્ધો માટે જે રહેવાની સગવડ છે એ બધી વ્યવસ્થાઓમાં છે અહીંયા. સરસ બધી સગવડ છે અહીંયા. મોટા મોટા રૂમ અને સ્પેસિયસ. This is gallery. સામે ઓફિસ, સામે ચર્ચ અને આ બધી રૂમ. તો સરસ. અમારા આણંદથી બધા આવ્યા છે ટૂરમાં. હેલો, કેમ છો? તમે અહીંયા રહો છો ને? કેવું છે રહેવાનું? મજામાં છે? સરસ. બહુ સરસ. વેરી ગુડ. સરસ સરસ. થેન્ક યુ. યસ. જો મારો આણંદનું ગ્રુપ બધા અહીંયા શું કરે છે? એકદમ અંધારામાં આવી ગયા બધા. અંધારું અંધારું છે. આ પડદા ખોલો. હા, લાઈટ થઈ. યસ. સો આણંદનું ગ્રુપ બધું અહીંયા આરામ કરે છે. જમવાની રાહ જોવે છે. જમવાની રાહ જોવે છે. કેટલા વાગ્યા? 11:30? 12 વાગવા આવ્યા છે જો. એટલે બધાને ભૂખ તો થોડી લાગી છે. પણ મેડિકલ કેમ્પ ચાલે છે એટલે થોડી વાર લાગશે. હા, ચોક્કસ. ના, ગ્રુપ પાડીશું ને આપણે બસ પાસે અથવા તો અહીંયા પાડીશું. પાળક સાહેબ સાથે. ઓકે, ગુડ. થેન્ક યુ. કોણ છે? યસ. સો એન્જોઈંગ. ગુડ. સરસ. થેન્ક યુ. ગોકુલ સાહેબ. હા, યસ. ઠીક है. ગોકુલ સાહેબ, થેન્ક યુ. રાજકુમારભાઈ, આભાર તમારો. અને બહુ આનંદ થયો. ને આજે થોડો પવન ઓછો છે, ગરમી વધારે છે, પણ તમે લોકો જે એન્જોય કરી રહ્યા છો, અમે લોકો જે એન્જોય કરી રહ્યા છે, એમાં ગરમીનો કોઈ ક્લાસ નથી. નહીં. અને બહુ આનંદ થાય છે. ગ્રેટ. જીવન માટે પણ પુષ્કળ દાન મળ્યું છે. મને મળ્યું ને. વેરી ગુડ. સરસ. અને તો આણંદ મંડળી તો આપનાર મંડળી ખરેખર પ્રભુને માટે આપનાર મંડળી છે. અને થેન્ક યુ આણંદ મંડળી. લવ યુ આણંદ મંડળી. અને થેન્ક પ્રે યુ. ફોર મી, પ્રે ફોર માય સર્વિસ. જીવન દ્વાર જીવન આનંદ. ક્યારેક અમે પણ જોયું. સરસ બધી વ્યવસ્થાઓને બધું સરસ. સવારે પણ ચર્ચ સર્વિસમાં બહુ આનંદ થયો પ્રભુની સંગતમાં આપને જોઈને, મળીને. અને ખરેખર અહીંયા બધી વ્યવસ્થા સારી છે અને ગુડ. બહેન અને દીકરીઓને પણ મળ્યા, આનંદ થયો. સો થેન્ક યુ. અને ખરેખર વાતાવરણને બધું સરસ છે, અદ્ભુત. સો યુ આર લકી. ગુડ. સરસ. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો વાતાવરણ બહુ સરસ છે. પવન
પવન સરસ છે અને ઝાડ અહીંયા પુષ્કળ છે. હા લહેરો છે ને. હા તો મજામાં છો ને? જો સરસ મજા આવે છે ને? એન્જોય. એન્જોય સરસ છે ને? કેવું જગદીશભાઈ? હા ને સરસ લાગે છે ને? જો જે નથી આવ્યા એમને કદાચ અફસોસ રહેશે. એવું આમ ખરેખર આમ ધીસ ઇઝ ગુડ. મજા આવી. હેલો યસ ગુડ સરસ થેન્ક યુ. અચ્છા એવું છે? ગ્રેટ. ઓહો સરસ. યસ કેમ છો? જોયલભાઈ મજામાં ને? યસ ગુડ. આ ચર્ચ છે. સવારે ભક્તિ સભા એટેન્ડ કરી અને હવે હું તમને થોડું ચર્ચ બતાવું અંદરથી. સવારે તો અમે લોકો થોડા લેટ પહોંચ્યા. ચર્ચ શરૂ થઈ ગયેલું પણ ઇટ્સ બ્યુટીફુલ. બધું સારું છે. સો આ રેમ્પ સરસ બનાવ્યો છે ચડવા માટે. ઓહો બંધ છે. બંધ કરી દીધું છે. ઓકે so this is the main gate. This is another ramp. Okay, good. આણંદ ગ્રુપ જો અમારું આણંદ ગ્રુપ છે ને બધા લીમડા શોધીને બધા ઊભા રહી ગયા છે. પણ ઠંડક સારી છે ને? કેમ સારી છે ગુડ થેન્ક યુ. સો આણંદવાળા બધા એન્જોય કરી રહ્યા છે, મતલબ સંગત માણી રહ્યા છે અને ખરેખર બહુ આમ સરસ. હું તો બીજી વાર આવ્યો અહીંયા, સેકન્ડ ટાઈમ, અને ગીતો ગાવાની ઈચ્છા હતી એ પૂરી થઈ. આજે ગીતોમાં લીડિંગ કર્યું, મજા આવી, સરસ લાગ્યું, પ્રભુનો આભાર. અને હું તમને ચર્ચ બતાવું અંદરથી. This is the pulpit area. સરસ મોટું છે. પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાને ભજો. આ બોધાસન અને આ ફ્રન્ટ સરસ. ક્વાયરમાં બોંગો છે, એક ભાઈએ આજે વગાડ્યું. સાઉન્ડ સિસ્ટમ સરસ છે. સો સરસ, પ્રભુનો આશીર્વાદ ચર્ચ તરીકે મળ્યો છે પ્રાંતિજને. ઓકે, સો થેન્ક યુ. ગ્રાઉન્ડ છે. ખાસી વિશાળ જગ્યા છે. સામે ગેટ. સો થેન્ક યુ. ગોકુલ સાહેબે અમારા માટે જો સરસ વ્યવસ્થા કરી છે. મોડામાં પાણી આવી જાય એવું બિરયાની. એવું છે? તમારા પણ અમે ફોટા જોઈએ છે, તમે મૂકો છો ત્યારે. ગુડ, થેન્ક યુ. મેડિકલ કેમ્પ અહીંયા ચાલી રહ્યો છે. કેમ છો આંટી, મજામાં છો? સરસ. અમારી ચેનલ પર આવશે. પ્રાર્થનાઓ છે ને બધાની? હા, પ્રાર્થના.
આપણું હથિયાર. હા યસ 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 ઓકે યસ. શું નીકળ્યું મેડિકલમાં, શું કરાયું? યસ, કેમ છો? મેડિકલ કેમ્પ ચાલી રહ્યો છે અહીંયા. બહુ બધી દવાઓ છે. ગેટ સરસ. હા યસ 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 યસ. યસ 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 ગેટ. સો મેડિકલ कैंप पेशेंट ने तपासी रहे हैं. डॉक्टर साहिबा, आपकी जो सेवा है वो बहुत अद्भुत है. परमेश्वर ने आपको पसंद किया है. आपकी गवाह भी बहुत अद्भुत थी आज मॉर्निंग में. मैसेज भी बढ़िया था. प्रभु आपकी सेवा को आशीषित करे, यही हमारी प्रार्थना है. ओह यस यस जैट. गुड 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 गुड. જો કેટલી મોટી વિશાળ જગ્યા છે. સરસ. આ સાહેબનું ઘર છે, પાસ્ટર હાઉસ. ચર્ચ, પાણી ટાંકી, સામે ઓફિસ જ્યાં મેડિકલ કેમ્પ હતો. સો ધીસ ઇઝ વેરી નાઇસ. ઇવનિંગમાં તો બહુ વાતાવરણ સરસ લાગે. બાળકો કેમ છો? બધા મજામાં? હા, મજા આવી આજે? હા, અમને પણ બહુ મજા આવી. ક્યાંથી આવ્યા છે અમે લોકો? આણંદથી આવ્યા છે. આણંદ તમે કોઈ દિવસ જોયું છે આણંદ? હા, વેરી ગુડ. ઓકે ઓકે. અહીંયા કેવું મજા છે? અમે તમારા વિડીયો જોઈએ છે. સાહેબ મૂકે છે ને, બિરયાની ખાતા ને કામ કરતા ને બધું. હા, છોડવા હમણાં રોપેલા ને બધું સાફ કરતા હતા બધું, હે ને? તો ગુડ, સરસ. ગોડ બ્લેસ યુ. અને ભણવાનું કેવું ચાલે તમારું? સારું. હા, જો બાળકો કામ કરે છે બરાબર. ભણવાનું હો, સાહેબ જેમ બન્યા ને એવું બનવાનું પછી. ગુડ ગુડ, સરસ. આ છે ને મારી ચેનલ પર આવશે. સાહેબને કહેજો, સાહેબ અમને બતાવો. બરાબર. ઓકે, થેન્ક યુ. યસ. થાકી ગયા છો કે એન્જોઈંગ? મજા? પવન સરસ છે ને? હા, એટલે સારું લાગે છે. ઠંડક અહીંયા ખરેખર સરસ છે. વાદળ છાયું વાતાવરણ છે અને બધા હવે રાહ જોઈ રહ્યા છે અમે. જો મોબાઈલ અંદર કોઈનો રહી ગયો હે એવું કે છે. જામફળ ક્યાં છે પણ? કેવું, મજા આવી? મજા આવી ને? હા, વેરી ગુડ, સરસ સરસ. આ લોકોને કોઈ બીજી ટૂર કાઢે. હા, જલ્દી પાછું. કેવું છે? સરસ ને? હા, ગુડ. જો જો મજા આવી બધાને. યસ યસ. પ્રાંતિજ જીવન દ્વારા હું તો બીજી વાર આવ્યો. મજા આવી. ગુડ ગુડ ગુડ. યસ. સરસ. વર્ષાબેન કેવું છે? લીંબુ તોડ્યા? સમજણ પ્રભુએ આપી, સંભાળે છે તમને શાંતિમાં સ્થાપી. આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એક એકને.
પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજય બહુ લાગશે થશે મન ખુશી તમ પર પ્રભુની છે દયા કૃપા પ્રીત થાય છે પ્રગટ તે સૌ વાતોમાં ખચી તે તમારી ગરજ પૂરી પાડે છે ખોરાક વસ્ત્રો અને પાણી આપે છે આશીર્વાદો મળ્યા તમોને સાંભળીને ગણવે કેને પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજય બહુ લાગશે કરે છે બાબા ગણેશુમાં જસી તમને કોટઈ પાસે કદી નાગેલી મનમાં રસીને ચલાવવાને બધું જેનો વાસના આવ્યો તેથી અભિષું આશીર્વાદો મળ્યા તમોને સાંભળીને ગણો પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજય બહુ લાગશે થશે મન ખુશી જીવનના બાળકો બધા આ બાજુ બચ્ચા લોકો पीछे अरे चलो बच्चे लोग सब पीछे 18 नो कितना हुए बाकी का जब डाला बोल को बुला रहे जल्दी जो भी काम करते हो रख કોમ્પ્યુટર નો ઓપનિંગ છે સર हाँ ओपनिंग करवानो છે પ્રભુનો આભાર માનીએ છીએ દીપ્તિબેન પ્લીઝ આગળ આવી જશો પ્રભુનો આભાર માનીએ છીએ કે અમદાવાદથી મિલ્ટન સોરી પ્રભુ તમને દોરે ત્યારે તમે મંડળી વતી એકાદ પણ કોમ્પ્યુટર સ્પોન્સર કરજો એક કોમ્પ્યુટર કદાચ લગભગ 25 ની આજુબાજુ હોય છે જો ભાઈ આ રહી ગયેલા અમારા વિડીયોમાં યસ હવે આવી ગયા જો કેમ છો સારું છે ને સારું છે ને ના ના મને ખ્યાલ તો આવે ને યસ ગુડ સરસ થેન્ક યુ સારું જો આજે બધા પ્રાંતિજમાં આવ્યા આણંદથી આખું ગ્રુપ અને પાળક સાહેબ રેવરન ગિદ્યોન સાહેબ આણંદમાં ખૂબ સારી સેવાઓ હતી અહીંયા પણ ખૂબ જ ઉત્તમ સેવાઓ તેઓ આપી રહ્યા છે અને બહુ અમને આનંદ કરાયો સરસ બિરયાની જમાડી અને સરસ સંગત રહી મજા આવી સાહેબ થેન્ક યુ બરાબર છે ગુડ સરસ ઓકે ના તમે આવી જ જાઓ એટલે અમે રોડ પર આવી ગયા 5 મિનિટ પછી આવી જાઓ ચાલો આવી જાઓ બધા આવી જાઓ નહીં લે છોકરા ચાલો આવી જાઓ બોયઝ આવી જાઓ બોયઝ બચ્ચે લોગ અહીં ઘૂંટણે જોઈ અંદર જવું છે ના હવે અમે વિદાય લઈશું સાહેબ વિદાયની આ 8મી વેળા બેઠી ના બેઠા પણ જવું પડશે અમે જીવનભરમાંથી કોઈને વિદાય આપતા જ નથી અમારો એ નિયમ જ નથી અમે બધા વેલકમ કહીએ છીએ એટલે બધા પાછા આવજો આવતા રવિવારે ફરી આવજો પછીના રવિવારે ફરી આવજો તો અહીંયા આપણો પ્રવાસ પ્રાંતિજનો પૂરો થાય છે હવે નવો શરૂ થશે બરાબર ને આપણો બસ જર્ની પાળક સાહેબ ઇટ વોઝ સો નાઇસ ઓફ યુ Thank you very much. એન્જોયડ લોટ ઓકે અને તમે પણ આનંદ આવો બધાને લઈને આનંદ આવ્યું છે Okay. ચોક્કસ અને પાળક સાહેબને મારી યાદ આપજો બધા આગેવાનોને યાદ આપજો ચોક્કસ સાહેબ અને જીવનભર ફરી આવજો ઓકે સાહેબ થેન્ક યુ સો મચ ઓકે બાય થેન્ક યુ તો પ્રાંતિજ જીવન દ્વારની મુલાકાત પતાવીને હવે અમે પાછા બસમાં અમારી બસ